વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક મહિનામાં બાળક તરછોડવાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે। ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલા એસએસજી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવી હતી। 3 બાળકના જન્મ બાદ સારવાર દરમિયાન પ્રસૂતાનું મોત થયું। પ્રસૂતાના મોત બાદ પરિવારજનો બાળકો છોડીને મૃતદેહ લઈને જતા રહ્યા। હોસ્પિટલ તંત્રએ ઘટનાની જાણ પોલીસને કરતા તપાસ શરૂ કરવામાં આવી છે। 3 બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી પીડિયાટ્રિક વિભાગમાં સારવાર હેઠળ છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના આ ઘટના સામે આવી છે કે જ્યાં એક મહિનામાં 3 બાળકો તરછોડવામાં આવ્યા છે અને આ ત્રીજો કિસ્સો જે છે તે સામે આવ્યો છે। ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલા એસએસજી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવી હતી અને 3 જેટલા બાળકોને જન્મ આપી તેમનું મોત થયું અને આ સમગ્ર ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક જ મહિનામાં 3 જેટલા બાળકો તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે, શું વિગતો? દીપિકા, આ ત્રીજો કિસ્સો વડોદરા એસએસજી હોસ્પિટલની રૂકમણી કૈનાની પ્રસૂતિ થયું છે એનો સામે આવ્યો છે। કારણ કે બાળકોને તરછોડી અને એની માતા છે ફરાર થઈ ગયા છે એવી ઘટના છે। વધુ એક કિસ્સો બહાર આવ્યો છે। થોડા દિવસ પહેલા વડોદરા એસએસજી હોસ્પિટલમાં એક માતાને પ્રસૂતિ માટે લાવવામાં આવેલી 3 બાળકોને જન્મ આપ્યો અને ત્યારબાદ માતાનું સારવાર દરમિયાન અવસાન થયું। પરિવારજનો માતાને લઈ અને ફરાર થઈ ગયા। 3 સંતાનો છે જે નવજાત બાળકો છે તેમની એસએસજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે। તરછોડાયેલા બાળકોની અત્યારે તો હોસ્પિટલ સારવાર કરી રહી છે। એમની સ્થિતિ પણ ક્રિટિકલ છે, પરંતુ એના પરિવારજનો છે એ બાળકોને તરછોડીને જતા રહ્યા છે। અત્યારે હાલ તો રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી છે અને રાવપુરા પોલીસ આ બાળકોના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે। જી, આભાર માનું વિગત આપવા બદલ।